રોહિણે ચોરની ગાથા, સંકટ અને પ્રતિજ્ઞા માં બેસાડીને વાર્તા શરૂ કરી. શૌર્ય બેટા, આજે હું તને એક એવી વાર્તા કહીશ જેમાં બુદ્ધિ, ધર્મ અને શક્તિની અનોખી કસોટી છે. આ વાર્તા છે મંત્રી અભયકુમાર અને મહાચોર રોહિણેની. રોહિણે ખૂબ જ પ્રતિભાશાળી હતો. તેની પાસે હવામાં ઉડવાની અને અદ્રશ્ય થવાની શક્તિ હતી. પણ તે પોતાની શક્તિનો ઉપયોગ ખોટા કામમાં ચોરી કરવામાં કરતો હતો. ગતની રાજધાની રાજગૃહમાં રાત્રિનો અંધકાર છવાયો હતો. શહેરની ગલીઓમાં ભય અને આતંકનો માહોલ હતો. લોકોના ચહેરા પર ચિંતા અને ડર સ્પષ્ટ દેખાતા હતા. ચોર, ચોર, પકડો! ના પડઘા ગલીઓમાં ગુંજી રહ્યા હતા. શેઠે આકાશ તરફ જોતા કહ્યું, હે પ્રભુ! ફરી એ જ અવાજ. આ પ્રાચીન રાજગૃહને કોની નજર લાગી ગઈ? દિવસે શાંતિ અને રાત્રે ચોરનો ભય. શાંતિ હરામ થઈ ગઈ છે. મુનિમે કહ્યું, શું કહું શેઠ? મહારાજ, શ્રેણિકના રાજમાં આપણી આવી દુર્દશા? નક્કી તેની પાસે આકાશગમન વિદ્યા છે. એટલામાં એક શેઠ હાંફળા ફાંફળા અને રડતા સ્વરે ત્યાં પહોંચ્યા. તમે કોઈને અહીંથી ભાગતા જોયો? હું લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. તિજોરીનું તાળું તૂટ્યું નથી કે દિવાલમાં કોઈ છિદ્ર, છતાં રત્ન ગાયબ. શેઠે કહ્યું, હવે તો હદ વટાવી દીધી. ચાલો આપણે સૌ કાલે સવારે મહારાજ શ્રેણિક પાસે જઈને ન્યાયની માંગ કરીશું. બીજા દિવસે સવારે પીડિત નાગરિકો મહારાજ શ્રેણિકના રાજ દરબારમાં પહોંચ્યા. મહારાજ, અમારી રક્ષા કરો. આ રોહિણે ચોરે અમારું જીવવું હરામ કરી દીધું છે, એક નાગરિકે કહ્યું. મહારાજ શ્રેણિકે ક્રોધિત સ્વરે કહ્યું, શું એ રોહિણે હજુ પણ પકડાયો નથી? નગરપાલ, તારા હોવા છતાં આખું નગર અસુરક્ષિત છે અને તું અહીં નિષ્ક્રિય ઊભો રહે છે. નગરપાલે લાચારીથી કહ્યું, મહારાજ ક્ષમા કરો. મેં મારા બધા પ્રયત્નો કર્યા, પણ એ ચોર ખૂબ જ ચાલાક છે. મારી બધી શક્તિઓ તેની ચાલાકી સામે નિષ્ફળ ગઈ છે. મહારાજ શ્રેણિકે કહ્યું, તો શું કરવું અભયકુમાર? શું આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ? અભયકુમારે દ્રઢ નિશ્ચય સાથે કહ્યું, ના મહારાજ, હું આપને વચન આપું છું. આજથી 7 દિવસની અંદર હું એ રોહિણી ચોરને પકડીને આ રાજ દરબારમાં હાજર કરીશ. એ અભયકુમારનું વચન છે. અભયકુમારની પ્રતિજ્ઞા સાંભળીને રાજ દરબારમાં શાંતિ છવાઈ ગઈ. સૌ કોઈ આશાભરી નજરે અભયકુમારને જોઈ રહ્યા હતા. આ ચોરને 7 દિવસ में પકડી પાડ્યો. રોહિણે રાજગૃહીનો કુશળ ચોર મહાસેન ઉદ્યાનના રસ્તેથી જીવ બચાવીને ભાગી રહ્યો હતો. રાજના રક્ષકો તેની પાછળ પડ્યા હતા. હાય રે! તે મનમાં બબડ્યો, આજે ઉતાવળમાં મારી અદૃશ્ય થવાની ચોળી અને આકાશગમન પાદુકા તો ઘરે જ રહી ગઈ. હવે આ રક્ષકોથી કેવી રીતે બચીશ? ભાગતા ભાગતા તેના કાને દૂરથી આવતો એક મધુર અને દિવ્ય ધ્વનિ સંભળાયો. તે અવાજ તીર્થંકર મહાવીરના ભવ્ય સમોસરણમાંથી આવી રહ્યો હતો, જેમાંથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. રોહિણે ગભરાઈ ગયો. આ તો તીર્થંકર મહાવીરની દેશના છે. પિતાશ્રીએ કહ્યું હતું કે આ દેશના ક્યારેય સાંભળવી નહીં, નહીંતર હું પાપનો માર્ગ ત્યજી દઈશ. એવું વિચારીને તેણે તરત જ પોતાની બંને આંગળીઓથી કાન ચુસ્ત રીતે બંધ કરી દીધા. તે ફરીથી ભાગવા લાગ્યો, પણ અચાનક જ તેના ઉઘાડા પગમાં બાવળનો એક મોટો તીક્ષ્ણ કાંટો ઊંડે સુધી ખૂંચી ગયો. દર્દથી તેની તીવ્ર ચીસ નીકળી ગઈ. પીડાને કારણે તેના હાથ કાન પરથી તરત જ હટી ગયા. તે જ ક્ષણે મહાવીર સ્વામીની દેશનાનો એક શ્લોક સ્પષ્ટપણે તેના કાને પડ્યો. એ દિવ્ય ધ્વનિ તેના હૃદયમાં ઉતરી ગયો અને તેની આંખોમાં શાંતિ અને આશ્ચર્યનો ભાવ આવ્યો. એટલામાં જ રાજના રક્ષકો ત્યાં પહોંચી ગયા અને તેને ચારે બાજુથી ઘેરી લીધો. તેમની સાથે મંત્રી અભયકુમાર પણ હતા. રોહિણીને લાગ્યું કે હવે તેનો અંત નિશ્ચિત છે. પણ અભયકુમારે શાંતિથી કહ્યું, આમને હથકડી ના પહેરાવશો. જો તમે નિર્દોષ હશો તો તમને સન્માનભેર છોડી દેવામાં આવશે. રક્ષકો, આ આપણા અતિથિ છે. એમને આરામ માટે મારા ઘરે લઈ ચાલો. રોહિણી આશ્ચર્યથી મંત્રીને જોતો જ રહ્યો. કારાગારમાં લઈ જાઓ. જ્યારે રોહિણીની આંખ ખુલી ત્યારે તેણે પોતાને ફૂલોની ભવ્ય શૈયા પર જોયો. આસપાસનું વાતાવરણ દેવલોક જેવું હતું. સુંદર વસ્ત્રોમાં સજ્જ દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ તેની સેવા કરી રહી હતી. એક દેવાંગનાએ મધુર સ્વરે કહ્યું, જાગ્યા દેવરાજ, આપનું સ્વાગત છે ચોથા સનતકુમાર દેવલોકમાં. રોહિણે મૂંઝાઈ ગયો. પુણ્ય, મેં તો ચોરી સિવાય કંઈ કર્યું જ નથી, તેણે મનમાં વિચાર્યું.
અહીં ટકવા માટે કંઈક તો બનાવવું પડશે. રોહિણીએ બનાવટી ગંભીરતાથી કહ્યું, દેવીઓ, મેં પૂર્વજન્મમાં કઠોર તપ કર્યું હતું. હું તો મોક્ષ મેળવવા તીર્થંકર મહાવીર પાસે જઈ રહ્યો હતો, પણ તે પહેલા જ મૃત્યુ પામ્યો. આ બોલતી વખતે તેના મગજમાં પેલો શ્લોક ગુંજવા લાગ્યો. અચાનક તેને શંકા ગઈ. તેણે ધ્યાનથી આસપાસની દેવાંગનાઓને જોઈ. એક ક્ષણ તે મનમાં બોલ્યો, આ દેવી તો આંખનો પલકારો મારી રહી છે, અને આ બધાના ચરણ તો ભૂમિને સ્પર્શી રહ્યા છે. દેવોના લક્ષણ આવા નથી હોતા. તો આ મંત્રી અભયકુમારનો માયાવી પ્રપંચ છે. કુમારના ચહેરા પર ધર્મ સંકટનો ભાવ છે. જ્યારે રોહિણી હસીને સત્ય ઉજાગર કરે છે, ત્યારે તેના ચહેરા પર હવે ચોરની ચાલાકી નહીં, પણ જ્ઞાન અને શાંતિનો પ્રકાશ છે. ગુપ્તચર, પ્રણામ મંત્રીજી. શાલિગ્રામમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ત્યાં ખરેખર દુર્ગંધચંડ નામનો એક અત્યંત ધાર્મિક અને સજ્જન વૈશ્ય રહે છે. અભયકુમાર, ભદ્રિક, મને માફ કરી દો. મને લાગે છે કે મેં ભૂલ કરી છે. તમે નિર્દોષ છો. તમે જઈ શકો છો. રોહિણી મુક્ત થતા જ જોરથી હસવા લાગે છે. મહારાજ શ્રેણીક કેમ હસે છે યુવાન? રોહિણી, મહારાજ, હું હસું છું કારણ કે આજે સત્યનો વિજય થયો છે. મંત્રીજી, તમે હાર્યા નથી. હું જ રોહિણી ચોર છું. અભયકુમાર, આશ્ચર્યથી પણ. તો પછી તમે મારો માયાવી પ્રપંચ કેવી રીતે સમજી ગયા? રોહિણી, ભાગતી વખતે અજાણતા જ તીર્થંકર મહાવીરની દેશનાનો એક શ્લોક મારા કાને પડી ગયો હતો. એ શ્લોકે મને દેવોના સાચા લક્ષણો બતાવ્યા અને હું તમારો પ્રપંચ સમજી ગયો. રોહિણીની આંખોમાં આંસુ આવી જાય છે. રોહિણી, હું વિચારું છું કે જો વિતરાગ પ્રભુના દિવ્ય ધ્વનિનો એક અંશ મારા જેવા મિથ્યાત્વમાં ફસાયેલા પાપીને સાચા ખોટાનો વિવેક કરાવી શકે, તો તેમના સંપૂર્ણ શરણમાં તો ભવસાગરના તમામ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી જ યોગ્ય છે. તે પોતાના વસ્ત્રો અને ઘરેણાં ઉતારી નાખે છે. રોહિણી, અભય, તમે હારીને પણ જીતી ગયા. તમે એક ચોરને પકડવા નીકળ્યા હતા, પણ તમે તેને મોક્ષનો માર્ગ બતાવી દીધો. હું ચોરીનો માર્ગ છોડીને વિતરાગતાના માર્ગે ભગવાન મહાવીરના શરણમાં જાઉં છું. રોહિણી રાજ દરબારમાંથી બહાર નીકળીને જંગલ તરફ મોક્ષના માર્ગે ચાલી નીકળે છે. શૌર્યે આશ્ચર્યથી પૂછ્યું, કેમ? અભયકુમાર તો બહુ બુદ્ધિશાળી હતા. મોટા પાપાએ સમજાવ્યું, કારણ કે અભયકુમારનો હેતુ રોહિણીને સજા આપવાનો નહીં, પણ તેને સુધારવાનો હતો. એક દિવસ રોહિણીએ ભગવાન મહાવીરના સમોવસરણ પાસેથી પસાર થયો. તેમના કાને ભગવાનની વાણી પડી અને તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે ચોરીનો માર્ગ છોડીને આત્મકલ્યાણનો માર્ગ અપનાવ્યો. ત્યારે અભયકુમાર હારીને પણ જીતી ગયા, કારણ કે તેમણે એક વ્યક્તિનું જીવન સુધારી દીધું હતું. મોટા પાપાએ શૌર્યને સમજાવ્યું, બેટા, આ વાર્તા આપણને શીખવે છે કે સાચો વિજય ભૌતિક વસ્તુઓ મેળવવામાં નથી, પણ કોઈના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં છે. શૌર્યએ ઉત્સાહથી કહ્યું, હું સમજી ગયો મોટા પાપા. હું પણ મારી બુદ્ધિનો ઉપયોગ હંમેશા સારા કામ માટે જ કરીશ અને બીજાને મદદ કરીશ. મોટા પાપા અને શૌર્ય બગીચામાં હાથ પકડીને ચાલી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ તેમના પર પડી રહ્યો છે, જે એક નવા અને ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યો છે.